ગુડ મોર્નિંગ યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે બધા? મજામાં જશો. હું પણ મજામાં. તો મસ્ત મજાના વ્લોગની શરૂઆત થઈ ગઈ છે ભાઈ. ગઈકાલના વ્લોગ ન જોયો તો જોઈ આવજો. અને આજે આપણે ગાડી લઈને જવાના છીએ સિહોર. ઓફિસનું કામ છે, ઘણી બધી બેંકનું કામ છે, ઘણા બધા કામ છે. આજે આપણે પહેલાં જાશું સિહોર. ગાડીમાં છે ને મિત્રો પંચર કરાવવાનું બાકી છે. હું તમને વારા ઘડીએ કહેતો રહું કે ભાઈ પંચર કરાવવાનું. તો મિત્રો ભાઈ હું પંચર કરાવવા માટે ગયો હતો, પણ રાત પડી ગઈ હતી ને તો એ ભાઈ કીધું આમાં ઝીણું પંચર હશે ને તો તમે દિવસે આવો. તો આપણે હવે દિવસે જાશું અને ભાઈ પંચર કરાવીને પછી આપણે ગાડી મૂકી દઈએ. ભાઈ થોડાક દિવસ પહેલાં આપણે છે ને ભાઈ હોલીલેન્ડ લાર્ક M2નું આપણે વાયરલેસ માઇક લાવ્યા હતા, જે આપણને નહોતું ફાવ્યું. આપણે રિટર્ન કરી દીધું હતું. હવે આપણે હોલીલેન્ડ લાર્ક A1 માઇક મંગાવ્યું છે. આજે આખો દિવસ વ્લોગની અંદર આ માઇકનો અવાજ આવવાનો છે. જે કેવો અવાજ આવે છે કમેન્ટ કરજો. તો આવડું આ માઇક આપણે મંગાવ્યું છે. હવે આમાં આપણે આજે ટેસ્ટ કરશું કે કેવું આનું રિઝલ્ટ છે. તમે કમેન્ટ કરીને બતાવજો. જો તો આ રીતનું કંઈક માઇક છે મિત્રો. તો હવે છે ને મિત્રો આ માઇકને આપણે જો આજે આખો દિવસ આવડું છે ને એ કનેક્ટ કરીને રાખવાનું છે અને તમને બતાવવાનું છે આનો અવાજ કેવો આવે છે. તો આ એનું રિસીવર છે આવડવા. ચેક માઇક પહેરી લીધું છે જો મિત્રો. હવે આ અવાજ કનેક્ટ થઈ ગયો છે. અવાજ કેવો આવે કમેન્ટ કરજો. તો મિત્રો માઇક છે ને આપણે પહેરી લીધું છે અને આ રીતનું કંઈક અહીંયાથી લુક આવે છે. નાનું માઇક છે. અત્યારે મેં છે ને એનું નોઇઝ કેન્સલિંગ ઓફ રાખ્યું છે. તમને કેવો વોઇસ આવે છે કમેન્ટ કરજો મિત્રો. ભાઈ કળીના લાડવા થાય છે અત્યારે. છે ને કળીના લાડવા વાળવા પડશે. મારે છે ને ભાઈ સિહોર જવું છે. મારી સાથે મોરિયન આવે છે. તો છે ને કારીગર પણ આવી ગયા છે. કારીગર એનું કામ કરે છે, તમને બતાવું છે. આજે ભાવનગરી નાયલોન ગાંઠિયા બનાવે છે. ચેક કરો. વાહ મુનાભાઈ વાહ. મુનાભાઈ ગુંદી જે છે ને આપણી ગુંદી, તો અત્યારે છે ને ભાવનગરી ગાંઠિયા બનીને કમ્પ્લીટ છે આવડા. અને આની પછી મુનાભાઈ છે ને સેવ બનાવશે. જો મોરી આવી રીતે બોલ બાંધીને અહીંયા રમે છે અને એની કોપી વિરાંશની કોપી કરવા જાય છે. જો હવે નક્કી કરું છું આને લઈ જાઓ કે ઓલાને લઈ જાઓ. બેમાંથી એકને લઈ જવા પડશે. જો રમે જો ધબધબાટી બોલાવે છે બે મિત્રો. આ ભાઈ છે ને હવે આવતા મહિનાથી સ્કૂલમાં જવા માંડશે. કેજી નર્સરીમાં બેસાડવાનો છે. એનું ફોર્મ ભરવાનું છે. જો આવી રીતે બાળકો નાના અત્યારે ભાઈ નાના છે ને ત્યાં રમી લે. આપણે એના વિડીયો બનાવી લઈએ. જો કેવા ધબધબાટી બોલાવે જો. અને એને ધબધબાટી જ બોલાવવાની, આપણે ના જ નથી પાડવાની. તો મિત્રો અત્યારે છે ને ભાઈ 12:30 થઈ ગયા છે અને હું અને મોરિયન જાશું. વિરાંશને નથી લઈ જવા ભાઈ. બેયને હારોર લઈ જવા મુશ્કેલ છે, કેમ કે કા મોરિયો આવે કા વિરાંશ આવે. કોઈકને તો હારોર લઈ જવા પડે. તો ભાઈ મોરિયન આવી ગયો છે ને વિરાંશ અંદર ઘરે મૂકી આવ્યા છે એને. અને હવે ફટાફટ જઈએ, કેમ કે નહીં ભાડી જાય ને તો હું આવું એમ કરશે. કે અત્યારે છે ને 39 ડિગ્રી તાપમાન છે. ને ભાઈ અત્યારે જો ગાડીમાં બેઠો એસી ચાલુ ને તોય પસીનો વળી ગયો છે. તો ભાઈ નાની છોકરીઓના દર્શન થઈ ગયા છે. લક્ષ્મીજીના વાહ ભાઈ વાહ. ભાઈ પસીનો થાય છે કે બહુ ગરમી લાગે છે એમ કે. તો ભાઈ આપણે નીકળી ગયા છીએ સિહોર જવા માટે. મિત્રો વ્લોગની અંદર ગાય માતાના દર્શન અવશ્ય થશે. આજે પણ ગાય માતાના દર્શન થઈ ગયા. એક કમેન્ટ કરજો મિત્રો કે ભાઈ જ્યારે પણ વ્લોગ સ્ટાર્ટ કરીએ ને તો આપણા વ્લોગની અંદર છે ને ટ્રેન આવી જાય, ગાય માતા આવી જાય અને વ્લોગની મજા આવી જાય. ભાઈ આ વાત સાચી છે કે ખોટી? કમેન્ટ કરજો મિત્રો. મસ્ત મજાના ચશ્મા પહેરી લીધા, એ બે તમને કહેતા ભૂલી ગયો. પણ આપણે છે ને સિહોર પહોંચી ગયા છીએ. સિહોર પહોંચી ગયા પહેલાં આપણી ગાડીમાં છે ને હવા ભરાઈ લઈએ. જો અન્ના પાસે પહોંચી ગયા આપણે. એને કે તો ભાઈ અન્ના પાસે આપણે હવા ભરાઈ લીધી. ભાઈ છૂટા નહોતા, જે હતા એ બધા આપી દીધા એને. હવે આપણે છે ને પહેલા આપણે જાશું મિત્રો આ કોમ્પ્લેક્સમાં છે ને આપણે અંદર કામ છે. બહાર તડકો છે ને તો આપણે અંદર લઈ લઈએ ગાડી. મિત્રો આપણે છે ને ગાડી છે ને જો અહીંયા પાર્ક કરી દીધી છે બેઝમેન્ટમાં. અને અહીંયાથી આપણે છે ને ઉપર જવાનું છે. લિફ્ટ મંગાવી લઈએ. મિત્રો સેકન્ડ ફ્લોર નું દબાઈ દીધું છે. देखो गाइस अब हम कहाँ पे आए हैं. देखो આ ભાઈને કોણ ઓળખે છે કમેન્ટ કરજો. અનિલભાઈ છે ને ભાઈ આપણી મદદ કરી રહ્યા છે. અને આ છે ને અનિલભાઈની ઓફિસ છે. પહેલું કામ આપણે પૂરું કરી દીધું છે અને 1 વાગી ગયો છે. અને ભાઈ અમે પાછા બહાર આવી ગયા બેઝમેન્ટમાંથી. તો હવે આપણે પાછા જવું છે બેંકે.
બેંકનું કામ છે એ પતાવીને પછી પાછા ગામમાં જશું આપણે. તો ભાઈ મેં કીધું પહેલા છે ને ભાઈ આપણે રાજુભાઈનું કામ પતાવી દઈએ. કરિયાણું બધું દુકાનનું લઈ લીધું છે અને દુકાનનું કરિયાણું જો પાછળ પડ્યું છે, તમે જો આ બધી વસ્તુ લઈ લીધી. હવે આપણે જાય બેંકે ભાઈ. અને અત્યારે છે ને ભાઈ વાગી ગયા છે કેટલા, 1:45 થયા મિત્રો. ભાઈ 41 ડિગ્રી ટેમ્પરેચર પડ્યું છે ભાઈ સિહોરનું. સિહોરની અંદર અત્યારે 41 ડિગ્રી છે. અને મેં વળી છે ને આપણું એન્ડ્રોઈડ સિસ્ટમ છે ને એને અપડેટમાં મૂક્યું છે અત્યારે. એ અપડેટ થાય ને ત્યાં સુધીમાં આપણે બેંકનું કામ પતાવી દઈએ. ભાઈ અત્યારે જો ભાઈ સિહોરમાં અમે આટા મારીએ છીએ, બધા કામ કરીએ છીએ. બહાર નીકળવાનું મન નથી થતું ભાઈ. શું કેવું છે મોરિયો તારું? બહુ ગરમી છે. હે? બહુ ગરમી. ગમરું મિત્રો આપણે અહીંયા જવાનું છે. ગાડી છે ને આપણે છાંયે મૂકીને પછી જાય. જો અહીંયા છાંયો છે ને અહીંયા મૂકી દઈએ ગાડી. અહીંયા જવાનું સુંદર બેટા. હવે અમે અત્યારે બેંકે પહોંચી ગયા છીએ. તો મિત્ર ચાલો ભાઈ બેંકનું બધું કામ પતી ગયું છે અને હવે છે ને આપણે જાશું ઘરે. અને ભાઈ તડકાની વાત કરવાની તો થાય જ છે ભાઈ. 42 ડિગ્રી પહોંચ્યું અત્યારે. અને ભાઈ સાહેબ અને આ વોઇસ કેવો આવે છે કમેન્ટ કરજો. બેંકનું બધું કામ પૂરું થઈ ગયું છે. દરવાજા હરખા બંધ કરો ભાઈ, મોડું થઈ ગયું મિત્રો. કેટલા વાગ્યા ખબર છે? 2:30 વાગી ગયા. 2:30. ચાલો જાય ફટાફટ ઘરે જાય ભાઈ. તો મિત્રો મોરિયાને તો પાછળ છે ને પડેકા વાળી શરૂ કરી છે. એ મોરિયા કયા પડેકા ખાસ? મિત્રો ઘરે પહોંચી ગયો 2:30 વાગે અને વિરાંશભાઈ ગાડી ભાળીને સીધો બેસી ગયો. હા ચલો રવિ સામે જાય છે પ્લોટે. હવે આપણે હવે ગાડી મૂકી આવી આપણે પ્લોટે. મિત્રો વિરાંશને ખબર પડે હો, જોજો. વિરાંશ કંકોત્રી કોને કહેવાય? જો મિત્રો એને બધી ખબર પડે કે એને કંકોત્રી કહેવાય એમ. મિત્રો આપણે છે ને ગાડી અહીંયા પાર્કિંગમાં મૂકી દીધી છે અને હવે છે ને આવડી આ જે કાળા કલરની નોઝર છે ને એટલે હા કંકોત્રી લેવાની. જો ભૂલાઈ જાય. વિરાંશ એમ કે કંકોત્રી લઈ જાય ભૂલાઈ જશે. તો આ કાળા કલરની નોઝર આપણે છે ને ઘરે લઈ જવી છે કારણ કે પાણીની રામાયણ છે ને તો બાજુમાંથી લેશું પાણી. આપણે કંકોત્રી લઈ લીધી. બતાવી દો વિરાંશ. હા આપણે 5 તારીખે લગ્ન છે ને ત્યાં. તો ભાઈ આ નોઝર લઈ જવી પડશે. હવે એને ખેંચ એક જ ખાલી. જો ભાઈ આગળ આગળ જાય છે કંકોત્રી ને નેપકિન ને બધું લઈને. ભાઈ રામવાડીમાંથી પાણી નોઝર લાંબી કરી દીધી છે. તો આ બધી નોઝર એની જ છે. જો અહીંયા બતાવો. મોરિયન ને વિરાંશ અહીંયા રમે છે. જો આવી ગયા. જો મિત્રો અત્યારે બપોરના કેટલા વાગ્યા છે? 5:01 થઈ. સાંજે 5 વાગે 41 ડિગ્રી અને હું જે મોબાઈલમાં શૂટ કરું છું ને એમાં 42 પ્લસ બતાવે છે. મિત્રો રાતના 7:30 થઈ ગયા છે ભાઈ અને ઓચિંતા બધા લાડવા ખાલી થઈ ગયા. તો હવે છે ને ભાઈ લાડવા બનાવવા બેસવું પડશે. એટલે અમે છે ને ભાઈ અહીંયા લોટ બાંધવાનું શરૂ કરી દીધું છે. આ લીસા લાડવાનો લોટ બંધાઈ રહ્યો છે અને આ બાજુ છે ને ભાઈ તેલ મૂકી દીધું છે ભાઈ. ઓચિંતા બધું નક્કી થયું ભાઈ. અને મુન્નાભાઈ જે હમણાં જ બધો માલ બનાવીને ગયા પણ એને મોડું થતું હતું એટલે હવે બધું મારે બનાવવા બેઠવું પડશે. તો 1.5-2 કલાક અમારે રહેવું પડશે. રાત્રે પણ લાડવા વાળવા પડશે. ચાલો બનાવી નાખીએ આપણે. તો મિત્રો વિરાંશ છે ને ભાઈ મને મદદ કરાવવા આવ્યો. જો એ ક્યાં બેઠો છે જો. એ મારી માટે પાણી લઈને આવ્યો, મને મદદ કરાવવા આવ્યો. અમે લાડવા બનાવીએ છીએ. એમાં નો નખાય. એના પાણી છે ને તેલમાં નાખવું છે. મારે ખાવો છે? મેં બહુ બધી પપ્પી કરી લીધી. તો વિરાંશ મને મદદ કરવા આવ્યો ભાઈ. તો મિત્રો લાડવા બનીને કમ્પ્લીટ થયા. તો ફાઇનલી મિત્રો 9 વાગી ગયા છે. લાડવાનો ખાંડ ને બધું નાખીને કમ્પ્લીટ કર્યું છે. જો મારા હાથ જો કેવા બગડ્યા છે કાળા. અને ભાઈ હવે આ બ્લોગ પૂરો કરી દેવો. એ પહેલાં છે ને મિત્રો વિરાંશ આવ્યો છે. વિરાંશ હાય વિરાંશ બોલો. શું બનાવ્યું? ઓ ભાઈ સાહેબ કોની આટું? એ મારી આટું બનાવ્યું? કોને બનાવ્યા? એમને બનાવ્યા કોને? ઓ
ઓ ભાઈ સાહેબ, તો ભાઈ વિરાંશ ને મોરી મને બોલાવા આવ્યા કે હાલો ભજીયા બનાવ્યા છે, એ પણ બનાનાના ભજીયા. કા વિરાંશ? મને બીજો વાલો છે. હા, તો ચાલો મિત્રો આપણે બ્લોગ પૂરો કરી દઈએ. અને વિરાંશ કઈ કહે છે, શું મને બીજો પાડો છે. એને વિડીયો પાડવો છે? જો ને. તો ઘડીક ખમી જાવ ઉપર હું. તો મિત્રો આ બ્લોગ આપણે અહીંયા પૂરો કરી દઈએ. મળીએ આપણે નેક્સ્ટ ધમાકેદાર બ્લોગ સાથે. ત્યાં સુધી રજા આપો. બાય બાય.